નમસ્કાર સાથીઓ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો જે કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે રિઝલ્ટ આવ્યું છે, ક્યાંક મહાનગરપાલિકાની ચૂંટણી એક હતી જુનાગઢની અંદર, અને લગભગ 68-67 જેટલી નગરપાલિકાની ચૂંટણી હતી. તે અંતર્ગત જે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, ખૂબ જ સારું એવું પ્રદર્શન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. લગભગ 35+ સીટો જે નગરપાલિકાની અંદર જે જીતી છે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદાધિકારીઓ અને ખૂબ ખૂબ અભિનંદન. અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે મિત્રો, તે ખૂબ જ તેના વખાણ કરીએ તેટલા પણ ઓછા છે. કારણ કે સામે જે પાર્ટી સામેની અમારી લડાઈ હતી, ભારતીય જનતા પાર્ટી, જેની પાસે બધું જ છે, ધાક ધમકી, પાવર, પૈસા બધું જ છે, ને અમારી પાસે આવી કોઈ પણ સુવિધા છે નહીં. છતાંય પણ આવી જે ભારતની નહીં પણ વિશ્વની નંબર 1 પાર્ટી કહેવાતી, એની સામે અમે લડાઈ ગુજરાતની અંદર સારું એવું પ્રદર્શન કર્યું છે મિત્રો. અને સારા એવા સીટ પણ જીતીને આવ્યા છે. અને તાલાળા અને એક ડેડિયાપાડાની એક તાલુકા પંચાયતની સીટ અને તાલાળાની એક સીટ અમે જીતી છે મિત્રો. અને અમારી જે બીજી પણ સીટ હતી જે ઉના તાલુકાની અંદર, ત્યાં અમે લગભગ 30 વોટથી અમે પરાજય થયા છે. અને ગુજરાતની અંદર ખૂબ જ અમને ગુજરાતના લોકો દ્વારા પ્રેમ મળ્યો છે. તેના માટે ખૂબ ખૂબ ગુજરાતવાસીઓનો હું આભાર માનું છું. આગામી સમયમાં ખૂબ જ મજબૂતાઈથી અમે વિધાનસભાની અને જે તાલુકા પંચાયતની ચૂંટણી આવે તે ખૂબ જ મજબૂતાઈથી લડશું. અને ગુજરાતના લોકોને જે 30 વર્ષથી આ ભ્રષ્ટ ભાજપનું જે શાસન ચાલે છે, તેને કોઈ હટાવશે તો તે આમ આદમી પાર્ટી હટાવશે. અને ગુજરાતના લોકો સાથે મળીને આપણે જે આ કુશાસન જે ચાલી રહ્યું છે ગુજરાતની અંદર, તેને આપણે સાથે હટાવીશું. જય હિન્દ, જય જય ગુજરાત.